અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક એવી ચોરી જે ફિલ્મી ઢબે કરવામાં આવી હતી, પરંતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચના તપાસના ભાગરૂપે આખું ઘટનાનો પર્દાફાશ કરવામાં આવી દીધો છે। ઘટના કંઈક એવી હતી કે ઈંટોના ભઠ્ઠાના વેપારી દ્વારા અમુક લોકોને નાણાં આપવામાં આવતા હતા। તે સમયે ન આપવામાં આવી શકતું આખું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું, જે અંગે 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો બનાવ બન્યો હતો અને 26/5ના રોજ બપોરે 14:00 વાગે એક ધોળકા ટાઉનના રહેવાસી છે, એમના ઘરેથી ઘરનું લોક ખોલીને, ચાવી વડે લોક ખોલીને 10,10,000 જેવી રોકડ મત્તાની ચોરી કરવામાં આવેલી હતી, જેની તપાસ કરતા માનનીય આઈજીપી શ્રી તથા એસપી સાહેબના ગાઈડન્સ હેઠળ એલસીબીને ખૂબ મોટી સફળતા મળી છે અને તમામ 10 લાખની રોકડની રિકવરી સાથે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ખૂબ જ ટૂંક સમયમાં એલસીબીએ આ આરોપીઓને ઝડપી પાડ્યા છે। એની વિગત એવી હતી કે ધોળકા ટાઉનના જે હતા ફરિયાદી છે હારૂનભાઈ, એમના શહેર આલમ જે છે એમના ઈંટોના ભઠ્ઠાની કામગીરી ચાલે છે અને એમના ઘરે 10 લાખ રૂપિયા આવેલા હતા ઈંટોના વેચાણના કારણે, અને એમના ઘરે પડેલા હતા એવો એમના ભાગીદાર અને એમના છોકરાને ખબર હતી, અને એમના ઈંટોના ભઠ્ઠાના પૈસાની લેવડ દેવડનું કામ એમના ભાગીદાર હારૂનભાઈ અને એમનો છોકરો કરતા હતા। અને એમણે અંદર તારીખ 24ના રોજ એવું નક્કી કરેલું કે આપણે આ પૈસા ચોરાઈ ગયા છે એવું બતાડીએ તો આપણા જે પૈસા લેવાવાળા વ્યક્તિઓ છે, જે મજૂરને પૈસા આપવાના છે અથવા તો જે મટીરિયલનો કોસ્ટ છે એના વેપારીઓને આપણે જે બિલ ભરવાના છે એ એમને ના આપવા પડે, તો એક ડમી ઘરફોડ ચોરી બતાડી અને આ પૈસાને આપણે બીજી રીતે વાપરી લઈએ, એના માટે એ લોકોએ કોન્સ્પિરસી કરી હતી। અને એમાં એક જે એમનો ભાગીદાર છે હારૂન, એના સાળો છે તૈયબ અલી કરીને, એને એમને હેલ્પમાં લીધેલો અને આ 3 જણાએ મળીને નક્કી કર્યા બાદ 26 તારીખે બપોરે એમને જે તૈયબ અલી છે, જે હારૂનનો સાળો છે, એને એવી સૂચના આપેલી કે ઘરની બહાર આ જગ્યાએ મકાનની તાળાની ચાવી મૂકેલી છે, ચાવી વડે લોક ખોલી અને અંદર જઈને આ જગ્યાએ પૈસા પડેલા છે એક થેલીમાં, એ તારે લઈ લેવાના, હું તને આ કામગીરી માટે થોડા પૈસા 2 દિવસ પછી આપીશ, તું મને આ પૈસા પાછળથી આપી દેજે અને સોસાયટીની બહાર તારી બાઇક મૂકીને ચાલતો સોસાયટીમાં જજે। એ રીતે તૈયબ અલી ત્યાં આવેલો હતો। એ ઘટના બની ત્યારે ફરિયાદીના પાડોશી પણ ત્યાં હાજર હતા અને એમણે પૂછ્યું પણ ખરું કે ભાઈ તમે કોણ છો અને કેમ ઘરમાં જાઓ છો, બંધ છે ઘર? તો એમણે ચાવી વડે ખોલ્યું હતું એટલે એમણે સીધું એવું જ કીધું કે હું ભઠ્ઠાની ફાઇલ લેવા જાઉં છું, અને આરોપી આવું કોન્ફિડન્સથી કીધું એટલે પહેલાં બેને વધારે પૂછપરછ નહીં કરી અને એણે ચાવીથી જ લોક ખોલી જગ્યા બતાડેલી ત્યાંથી પૈસા લઈ અને સોસાયટીની બહાર પાર્ક કરેલા બુલેટ વડે તે બરોડા તરફના રસ્તે નીકળી ગયો હતો। આજે તૈયબ અલી છે ચિશ્તિયાનગર બરોડા ખાતેનો રહેવાસી છે અને એને અગાઉ 1-2 મારામારીના કેસો એના વિરુદ્ધ બનેલા છે। એનો આટલો ગુનાહિત ઇતિહાસ છે। આની હેલ્પ લઈને ફરિયાદીના ભાગીદાર અને છોકરાએ જ આ ઘરફોડ ચોરીની આખી કોન્સ્પિરસી કરી હતી અને એલસીબીએ ટૂંક જ સમયમાં આ કોન્સ્પિરસી પકડી પાડી છે, જેમાં લોકલ બાતમીદારો, સીડીઆર્સની ડિટેલ્સ, સીસીટીવી ફૂટેજીસ અને બાઇકની જે નંબર પ્લેટની ડિટેલ્સ છે એ બધી ટેકનિકલ જે વિગતો છે એ ખૂબ કામમાં આવી છે અને ખૂબ જ ઝડપથી આ ટોટલ માલમત્તા પાછી મળેલ છે, જે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ખૂબ મોટી સફળતા છે। એમના જે પડોશી બહેને કે એમને ત્યાં બપોરે 2 વાગે એક વ્યક્તિ આવ્યો હતો અને આ રીતે એણે ઘર ખોલ્યું હતું। એ વખતે ઘરમાં કોઈ નહોતું, ઇવન ફરિયાદી પણ એમના ઈંટોના ભઠ્ઠાની જગ્યાએ હતા અને એમનો છોકરો પણ હતો, અને બહેને એવું કીધું કે આટલા આ રીતના કપડાં પહેરેલો આવા વર્ણનવાળો વ્યક્તિએ તમારું ઘર બપોરે ચાવી વડે ખોલ્યું હતું, અને એના આધારે અને પછી એના વર્ણનવાળા વ્યક્તિને ધોળકા ટાઉન ખાતે આવેલા સીસીટીવીમાં ચેક કરતા એક બુલેટ પર બેઠેલો પણ દેખાયેલો હતો, અને બીજું કે એ દિવસના સીડીઆર્સ અને ડમ ડેટા જે રીતે પોલીસ કરે છે એ રીતે એને લગતી પણ કામગીરી કરી હતી, અને આના કારણે વધુ ચેક કરતા આ બાઇક ત્યારબાદ બરોડાના વિસ્તારમાં પણ ફરીથી દેખાયું હતું, એને કારણે ઝડપથી આ
ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી શકાય. ફરિયાદીનો રોલ ખરી આ આખા ષડયંત્રમાં કે અજાણ હતો? ફરિયાદી આ બાબતથી અજાણ હોવાનું તેઓએ જણાવેલું છે. એવું હોત તો કદાચ એમણે ફરિયાદ ના કરી હોત જો એ કોન્સ્પિરસીમાં હોત તો, પણ એમને કોન્સ્પિરસીમાં એમની સંડોવણી હોવાનું હાલ જણાતું નથી. ફરિયાદીનો છોકરો જ પૈસાની લેવડ દેવડનું કામકાજ સંભાળતો હતો અને એમના જે ભાગીદાર છે એની સાથે મળીને એણે આ કોન્સ્પિરસી કરી હોવાનું જણાવ્યું. એટલે મોજશોખ માટે કે મેડમ કોઈ મજૂર પૈસા નહીં આપવા માટે? એમને લેવડ દેવડની દ્રષ્ટિએ જો તો મજૂરોને અને ઈંટોના જે કાચા માલ માટેના વેપારીઓ છે એમને ખૂબ પૈસા આપવાના નીકળતા હતા અને આ જે પૈસા એમને વેચાણથી મળેલા એ પૈસાથી પણ વધારે પૈસા આપવાના નીકળતા હતા અને એમને કોઈને ઘણા બધા લોકોને જે વાયદા કર્યા હોય એક સામટા બધાને પૈસા આપવાના થાય એ એમને માટે પોસિબલ નહોતું. એટલે એમને એવું હતું કે આ 10 લાખ રૂપિયા આપણે ગાયબ કરી દઈએ તો થોડોક સમય સુધી આ ગરફોડ ચોરીના કારણે સિમ્પતિ મળી જાય અને પૈસા લેવાવાળા વ્યક્તિઓ આપણી સાથે ઉઘરાણી નહીં કરે એવા વિચારથી એમણે ડમી ગરફોડ કરાવી.